નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો, આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે, બરાબર ને? લાસ્ટ લેક્ચરમાં આપણે પેલું છઠ્ઠું ચેપ્ટર પૂરું કર્યું હતું, સાતમું ચેપ્ટર નીકળી ગયું છે આખું. હવે અત્યારે આઠમું ચેપ્ટર આજે આ લેક્ચરની અંદર ચાલુ કરવાનું છે. આખું જ ચેપ્ટર, એક પણ ટોપિક આમાંથી નીકળેલો નથી. આખું જ ચેપ્ટર અભ્યાસક્રમની અંદર છે, બરાબર? તો શરૂઆત કરી દઈએ. શુભ શરૂઆત. ચેપ્ટર નંબર 8, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, સોર્सेस ઓફ બિઝનેસ ફાઇનાન્સ. ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, ધંધાની અંદર જે મૂડીની જરૂર છે તો એ મૂડીના પ્રાપ્તિ સ્થાનો ક્યાં, કઈ કઈ જગ્યાએથી તમે મૂડીને મેળવી શકો, પૈસાને મેળવી શકો, નાણાંને મેળવી શકો. એટલે તમારી કંપનીની અંદર, તમારી ધંધાની અંદર પૈસાની જરૂર છે, કે ધંધો ઉભો કરવો છે, કે કંપની છે તો સ્થાપના કરવી છે, તો આ બધા માટે ધંધાને જે મૂડીની જરૂર છે, તો મૂડી માટેના ધંધાના પ્રાપ્તિ સ્થાનો કયા, તો એ બધા વિશે આપણે અત્યારે ચેપ્ટર ની અંદર અભ્યાસ કરવાનો છે, બરાબર? ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. તો શુભ શરૂઆત કરીશું આપણે એની ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોની. તો જો સૌથી પહેલા તો આપેલું છે પ્રસ્તાવના કે ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન, ઔદ્યોગિક ક્રાંતિ હતી એટલે કે દિવસે ને દિવસે ઉદ્યોગોનો વિકાસ થતો ગયો છે, ઔદ્યોગિક ક્રાંતિ સર્જાણી છે, બરાબર? ઉદ્યોગોએ વિકાસ સર્જ્યો છે. એમાં આઝાદી પછીના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ પૂરતા પ્રમાણમાં થઈ. ખેતી ક્ષેત્રે પહેલા કૃષિ ક્રાંતિ હતી આઝાદી પહેલાના સમયમાં, અને ત્યાર પછીના સમયગાળા દરમિયાન ભારતે સૌથી વધારે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કર્યો, એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ સર્જાણી. તો તે દરમિયાન વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે, તકનીકી એટલે કે ટેકનોલોજીકલ ક્ષેત્રે, વૈજ્ઞાનિક ક્ષેત્રે અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક શોધો થઈ. કેટલાય પ્રમાણમાં તમે જો ટેકનોલોજી ક્યાં તમને પહોંચાડી છે, બરાબર? તો અહીંયા કીધું કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ને એ જ દરમિયાન વિજ્ઞાનના ક્ષેત્રે એટલો વિકાસ થયો, ટેકનોલોજી ક્ષેત્રે અનેક શોધો થઈ, નવી નવી કેટલી ટેકનોલોજી અત્યારે ડેવલપ થઈ છે. તો આના કારણે ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવ્યું, જેના કારણે એકમનું કદ વધ્યું. જો ઉત્પાદન ક્ષેત્રે ઉત્પાદન જે કરવાનું છે, કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું છે, તો ઉત્પાદન કરવાના ક્ષેત્રની અંદર યાંત્રિકીકરણ એટલે નવા કેટલાય યંત્રો અમલમાં આવ્યા, બરાબર? જે કામ પહેલા માનવીએ કરવું પડતું હતું, એ કામ બધું જ અત્યારે યંત્ર એ ઉપાડી લીધું, યાંત્રિકીકરણ થયું. અત્યારે મોસ્ટ ઓફ જે ઉત્પાદન ક્ષેત્ર છે, તમે જો ને નવા કેટલાય ટેકનોલોજીનો ઉપયોગ કરીને યંત્રો વિકસાવવામાં આવ્યા છે. એટલે આ યાંત્રિકીકરણના કારણે એકમનું કદ કેવું થયું, મોટું થતું ગયું. કેટલાય પ્રમાણમાં તમે યંત્રનો ઉપયોગ કરીને કેટલાય પ્રમાણમાં તમે ઉત્પાદન કરી શકો છો, બરાબર? આ શેના કારણે બન્યું? તો કે યંત્ર આવ્યું. માનવી જે કામ કરી શકતું હતું એને 10 કલાક જો એ કામ કરતા લાગે, તો યંત્ર માત્ર ને માત્ર અડધી કલાકની અંદર એ કેટલાય પ્રમાણમાં ઉત્પાદન કરી નાખે. ખ્યાલ આવે છે? નાનું એવું જ તમે ઉદાહરણ લ્યો, બટેકાની વેફર પહેલા હાથેથી ઓલી કાતરી પાડતી બાયો, હવે એના બદલે બટેકાની વેફર પાડવાનું મશીન આવી ગયું. હજી 10 જ મિનિટમાં એ આખા મણ બટેકાની વેફર પાડી નાખે છે, બરાબર? યાંત્રિકીકરણ થયું ભાઈ. તો આવા યાંત્રિકીકરણના કારણે એકમનું કદ વધ્યું, જેના કારણે મોટા પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું. મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય, એકમનું કદ વધે. અને જો આગળ કીધું, આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવી. હવે આની અંદર ઘણા કામો હોય, ઉત્પાદન ક્ષેત્રનું કામ હોય, વેચાણ ક્ષેત્રનું કામ હોય, ખરીદી ક્ષેત્રનું કામ હોય, તો બધાના માઇન્ડ બધે ન હાલતા હોય. તો આના માટે ઘણી વખત એવું બનતું હોય કે અલગ અલગ કામ માટે અલગ અલગ નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવતી હોય. ઘણા ટેકનોલોજી ક્ષેત્રે ઘણાનો મગજ હાલતો હોય, ટેકનોલોજી યુઝ કરતા આવડતી હોય. ઘણા મેનેજર ક્ષેત્રે વહીવટ કરી શકતા હોય, વ્યવસ્થિત સંચાલન ક્ષેત્રે એનું મગજ ચાલતું હોય.
ઘણાને ખરીદી વિભાગમાં મગજ ચાલતું હોય, ઘણાને માર્કેટિંગ વિભાગમાં મગજ ચાલતું હોય. તો આવા અલગ અલગ કામ માટે અલગ અલગ આવા વ્યક્તિઓની જરૂર પડી, નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવી, જેના કારણે એકમમાં વિશિષ્ટકરણ જરૂરી બન્યું અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું. આ બધી વસ્તુ ઉપલબ્ધ થવા માંડી. વૈજ્ઞાનિક ક્ષેત્રે વિકાસ થયો, ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ થયો, જેના કારણે નવા યંત્રો વિકસાવી શક્યા, જેના કારણે ઉત્પાદન વધ્યું. અને આના માટે જે અલગ અલગ કાર્ય કરવા માટે, ખરીદી ક્ષેત્રનું, વેચાણ ક્ષેત્રનું, અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ વ્યક્તિઓ પણ આપણને મળ્યા, જેના કારણે ખરીદી અને વેચાણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું. તો આ બધાના કારણે ઉત્પાદન વધવા લાગ્યું. અને આ માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ અનિવાર્ય બન્યું. હવે આવા બધા કાર્ય કરવા હોય, ઉત્પાદન વધે, એકમનું કદ વધે. તો આવા બધા કાર્ય કરવા માટે, ઉત્પાદન વધારવા માટે, એકમનું કદ વધારવા માટે વિશિષ્ટ લોકોને આપણે એમાં રાખ્યા છે. તો એ બધા કોઈ મફતમાં સેવા નહીં કરે. આ બધા કામ માટે શેની જરૂર પડે છે? તો કે મૂડીની જરૂર પડે. આવા કેટલાય કાર્ય કરવા માટે તમારે એ ધંધાની અંદર સૌથી પહેલી શેની જરૂર પડે છે? તો કે મૂડીની જરૂર પડે છે. બરાબર? દિવસે ને દિવસે ટેકનોલોજીનો વિકાસ થયો, ઉત્પાદન વધતા જાય છે, એકમોના કદ વધતા જાય છે. હવે મોટું જેવું એકમનું કદ થયું તો એના માટે મૂડીની જરૂર મોટા પ્રમાણમાં ઉદ્ભવે છે. તો આ માટે કોઈ એક વ્યક્તિ, જો આગળ આપ્યું છે કે કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડી રોકાણ કરવાનું અને જોખમ લેવાનું અશક્ય બન્યું. હવે ઘણી બધી મૂડીની જરૂર પડતી હોય તો એક વ્યક્તિ એટલી બધી મૂડી ન લાવી શકે. ધંધાનું કદ મોટું છે તો કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવવા માંગે છે તો એક જ વ્યક્તિ મોટા પ્રમાણમાં મૂડી એકત્રિત નહીં કરી શકે. અને કદાચ જો હાલો ભાઈ બહુ મોટો માણસ છે, પોતાનો ધંધો ચાલુ કરવા માંગે છે, બહુ એની પાસે પૈસા છે, કદાચ હાલો મૂડી રોકે, કદાચ આપણે એમ કહીએ, કદાચ એને મૂડી રોકી, તો મૂડી રોકે તો એની ઉપર કદાચ એવું જરૂરી છે કે ધંધો સફળ જ થાય? ધંધો અસફળ પણ થાય. તો આ જેને મૂડી રોકી છે એના એકલા ઉપર જ જોખમ રહે. પૈસા ડૂબે તો એને એકલાના પૈસા ડૂબે. કરોડો રૂપિયા એને ધંધાની અંદર નાખ્યા છે તો કરોડો રૂપિયા એ ભાઈના એકલા જ ડૂબશે. તો આની ઉપર જોખમ એક જ વ્યક્તિ લે, મૂડી રોકાણ એક વ્યક્તિ ન કરી શકે અને કદાચ કરે તો જોખમ પણ એક જ વ્યક્તિ ઉપર રહે. બરોબર? તો આવી રીતે મૂડી રોકાણ કરવાનું કેવું બને છે? અશક્ય બને છે. તો જેના કારણે ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ કંપની કે જેની અંદર જો મૂડીની જરૂરિયાત ઉદ્ભવી, આપણે આગળ 5 સ્વરૂપ શીખ્યા. આ 5 સ્વરૂપમાં સૌથી મોટું સ્વરૂપ આપણે શીખાતા કયું? તો કે કંપની. જ્યારે વધારે પ્રમાણમાં મૂડીની જરૂર ઊભી થઈ ત્યારે કંપની લોકો અમલમાં લાવ્યા. મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું હતું. એટલે ધંધાનો વિસ્તાર વધારવો હતો. ધંધાનો વિસ્તાર વધારવો હોય મૂડીની જરૂર પડે. અને મૂડી કોઈ એક વ્યક્તિ લાવી શકતું નથી, કોઈ એક વ્યક્તિ જોખમ ઉપાડી શકતું નથી, અશક્ય છે. તો આના માટે કંપની અમલમાં લાવ્યા અને કંપનીના કારણે તમે મોટા પ્રમાણમાં મૂડી એકત્રિત કરી શકો છો. મોટા પ્રમાણમાં મૂડી એકત્રિત કરી શકો, જેના કારણે શેર બહાર પાડે લોકો. આપણે કંપનીમાં શીખ્યા હતા કે શેર બહાર પાડે તો શેર મૂડી દ્વારા એને મૂડી એકત્રિત કરી, શેર વેચીને મૂડી એકત્રિત કરી. તો જોખમ પણ બધા વચ્ચે નાના નાના ભાગની અંદર વહેંચાઈ જાય છે. કોઈ એક વ્યક્તિએ પૈસા કાઢવાની જરૂર પડતી નથી. કોઈ એક વ્યક્તિ ઉપર કંપનીનું જોખમ રહેતું નથી. તો આના પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કયું સ્વરૂપ અમલમાં આવ્યું? તો કે કંપની નામનું સ્વરૂપ અમલમાં આવ્યું, અસ્તિત્વમાં આવ્યું. સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો અસ્તિત્વમાં આવ્યા. કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું એટલે હવે એને મૂડી મેળવવાની છે અલગ અલગ જગ્યાએથી. તો કઈ કઈ જગ્યાએથી મૂડી મેળવશે? તો એ મૂડી મેળવવા માટેના અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો અસ્તિત્વમાં આવ્યા. કઈ કઈ જગ્યાએથી? એવા સ્ત્રોત કયા કે જ્યાંથી આપણે મૂડી ભેગી કરી શકીએ, એકત્રિત કરી શકીએ? તો આ સ્ત્રોત વિશે આપણે અત્યારે ભણવાનું છે. આ તો ખાલી પ્રસ્તાવના હતી. ચાલો હવે જોઈએ ધંધાકીય મૂડીનો ખ્યાલ. કોને કહેવામાં આવે? ધંધાકીય મૂડી. કેવી મૂડી? ધંધાકીય મૂડી. ધંધાકીય મૂડીનો અર્થ કેવો છે એના વિશે અત્યારે આપણે શીખવાનું છે. ધંધાકીય મૂડી એટલે શું? તો ચલો જો અહીંયા કીધું કે નામાની દ્રષ્ટિએ, અહીંયા 2 દ્રષ્ટિ આપેલી છે. નામાની દ્રષ્ટિએ ધંધાકીય મૂડી, નામાની દ્રષ્ટિએ
અને બીજું એક આપેલું છે વાણિજ્યની દ્રષ્ટિએ. ધંધાકીય મૂડીનો ખ્યાલ બેયની દ્રષ્ટિએ અલગ અલગ છે. નામાની દ્રષ્ટિએ ધંધાકીય મૂડીનો ખ્યાલ શું અને વાણિજ્યની દ્રષ્ટિએ ધંધાકીય મૂડી એટલે શું? તો જો નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે, તો નામાની દ્રષ્ટિએ ધંધાકીય મૂડી કોને કહેવામાં આવે? તો એ લોકો એવું માને, એ વળી હું નામાની દ્રષ્ટિએ ધંધાકીય મૂડી એ વળી શું? તો કે નામાની દ્રષ્ટિએ ધંધાકીય મૂડી એટલે એવું લોકો માને છે કે ધંધાકીય મૂડી એટલે એનો માલિક જે પોતે મૂડી લઈને આવે ને ધંધામાં રોકે ને એને ધંધાકીય મૂડી કહેવાય. ધંધાની અંદર એ પોતે ટોટલ જ્યાંથી મૂડી લાવ્યો હોય એ પોતે મૂડી અંદર રોકડ હોય, માલ સામાન હોય કે મિલકત હોય, કોઈ પણ વસ્તુ હોય, એટલે ધંધાની અંદર ખાલી એને રોક્યું ને, જે રોકાણ કર્યું ને, ટૂંકમાં હું લખું છું કે જે એને રોકાણ કર્યું, ધંધાના કોણે રોકાણ કર્યું? કે ધંધાના માલિકે. ધંધાના માલિકે જે રોકાણ કર્યું ને એને ધંધાકીય મૂડી કીધી. આવું કોણ કહે છે? તો કે નામું કહે છે. ખ્યાલ આવે છે? નામું. નામાના મૂળ તત્વો તમે એકાઉન્ટ્સમાં ભણો છો નામાની દ્રષ્ટિએ. તો નામાની દ્રષ્ટિએ ધંધાકીય મૂડી કોને કીધી? તો કે માલિકે ધંધાની અંદર જે રોકાણ કર્યું તેને શું કહેવામાં આવ્યું? ધંધાકીય મૂડી. પણ વાણિજ્ય વાળા આને ખાલી એટલું નથી કહેતા, એને વિશાળ અર્થમાં લે છે. હજી કઈક એનો વધારે કહે છે. જો પેલા અહીંયા ચોપડીમાં આપ્યું છે એની પ્રમાણે આપણે જોઈએ કે નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે. એટલે કે જેમાં મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં રોકેલ રોકડ રકમ, એટલે ધંધાના માલિકે રોકડ રકમ લાવ્યો હોય, પોતે ધંધામાં રોકી હોય, માલ સામાન એનો હોય, મિલકત હોય, તો આ બધાને મૂડી તરીકે ઓળખવામાં આવતું. પરંતુ વાણિજ્યની અંદર વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી શબ્દ વ્યાપક અર્થમાં, વિશાળ અર્થમાં એનો અર્થ કાઢે છે. એ લોકો વ્યાપક અર્થમાં વપરાય છે ધંધાકીય મૂડી. તો એ લોકો શું કહે છે? તો કે વાણિજ્યની દ્રષ્ટિએ ધંધાકીય મૂડી એટલે શું? તો કે માલિકે ધંધામાં રોકાણ કર્યું એ તો છે જ, પ્લસ બીજું શું છે? તો કે પોતે જ્યાંથી મૂડી લાવ્યો હશે, શેર દ્વારા મૂડી લાવ્યો હશે, ડિબેન્ચર દ્વારા મૂડી એને ભેગી કરી હશે, લોન દ્વારા મૂડી ભેગી કરી હશે, ઉછીની મૂડી મેળવી હશે ગમે ત્યાંથી, તો એ બધાને શું કહેવામાં આવ્યું? ધંધાકીય મૂડી. એને ઉછીની મૂડી મેળવી હોય ને, જેમ કે ડિબેન્ચર બહાર પાડીને મૂડી એકત્રિત કરી. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, એક પ્રકારનું શું છે? કંપનીનું દેવું. તો દેવું છે છતાં પણ એને શું ગણવામાં આવી? ધંધાકીય મૂડી ગણવામાં આવી. કઈ દ્રષ્ટિએ? વાણિજ્યની દ્રષ્ટિએ. સમજાય છે? તો જો અહીંયા કીધું, અહીંયા આપણે આગળ લઈએ હવે. તો જો અહીંયા ચોપડીમાં જોજો, વાણિજ્યમાં મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે, એટલે કે વિશાળ અર્થમાં વપરાય છે. કઈ રીતે? તો કે ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત, જો એટલે જ મેં અહીંયા લખ્યું પ્લસ, પોતે તો રોકાણ કર્યું જ છે, પ્લસ હજી બીજું કયું વપરાય છે શબ્દ? ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે. બરાબર? એને ઉછીની મૂડી મેળવી હોય ને, એ બેંક પાસેથી લઈ આવ્યો હોય ઉછીની મૂડી લોન સ્વરૂપે, ડિબેન્ચર દ્વારા ડિબેન્ચર હોલ્ડરો પાસેથી મૂડી મેળવી હોય, એમ બાર ગમે ત્યાંથી ઉછીની મૂડી મેળવી હોય ને, ભલે એને ભવિષ્યમાં પાછી દેવાની જ છે એને, તો પણ એને શું ગણવામાં આવી? ધંધાકીય મૂડી. આ વાણિજ્યની દ્રષ્ટિએ ધંધાકીય મૂડીનો અર્થ. ઓકે, તો એનો પણ મૂડીમાં સમાવેશ થાય છે. આ વ્યાપક અર્થમાં મૂડી એટલે કે વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી કોને કહેવામાં આવે? તો જો અહીં એની વ્યાખ્યા આપી છે. વાણિજ્યની દ્રષ્ટિએ ધંધાકીય મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. વ્યાખ્યા એકદમ સિમ્પલ. ધંધાકીય મૂડી એટલે શું? તો કે ધંધાની નાણાકીય જરૂરિયાત, ધંધાને જે નાણાંની જરૂર છે એ નાણાંની જરૂરિયાતને સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. એ ગમે એના દ્વારા ઊભું કર્યું હોય, શેર દ્વારા ઊભું કર્યું હોય, કે ડિબેન્ચર દ્વારા ઊભું કર્યું હોય, કે લોન દ્વારા ઊભું કર્યું હોય. સમજાય છે? તો એ દ્વારા એને ઊભું કરવામાં આવેલું ભંડોળ, જેને કહેવામાં આવ્યું ધંધાકીય મૂડી.
સમજમાં આવે છે? 1 માર્ક્સ ની અંદર પરીક્ષાની અંદર પૂછી શકાય વ્યાપક અર્થમાં ધંધાકીય મૂડી એટલે શું? વ્યાપક અર્થમાં ધંધાકીય મૂડી એટલે શું? અથવા તો તમને એવું પણ કે વાણિજ્યના અર્થમાં ધંધાકીય મૂડી એટલે શું? વાણિજ્યની દ્રષ્ટિએ ધંધાકીય મૂડી એટલે શું? તો તમારે આ વ્યાખ્યા લખવાની કે ધંધાકીય મૂડી એટલે નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. સમજમાં આવે છે? ઓકે, તો આ વ્યાખ્યા છે. ચાલો હવે આપણે થોડુંક આગળ લઈએ. 8.1.1 આપેલું છે. શું કહે છે આની અંદર? એટલે છોકરાઓ જરાક ધ્યાન આપજો આમાં. જાગો છો ને કે હુઈ ગયા છો? છે તો વાંધો નહીં. ચાલો તો ટોપિક આપણે નવો ચાલુ કરીએ ધંધાકીય મૂડી વિશેનો. તો ધંધાકીય મૂડીની જરૂરિયાત કેમ પડી ભાઈ? કેમ ધંધાની અંદર મૂડીની જરૂર પડે? મૂડી વગર ધંધો હાલે કોઈ દી? એટલી આપણને કોમન સેન્સ હોય કે ધંધા વગર મૂડી વગર કઈ ધંધો ચાલે નહીં. તો શેના માટે જરૂર ઊભી થાય એવા કયા કયા કામ છે? તો આને છે ને 5 ભાગની અંદર કામોને વહેંચી દીધા છે. આમ તો આપણને આવી રીતના મગજથી વિચારીએ ને કે ધંધો આપણે હાલો ભાઈ આપણે કોઈ ચાલુ કરીએ તો આપણે કયા કયા કામ માટે નાણાંની જરૂર પડે? નહીં જેવી રેસ્ટોરન્ટ ખોલી તો કયા કયા કામ માટે નાણાંની જરૂર પડે? ખરીદી કરવા માટે જરૂર પડતી હોય, સ્થાપના કરવા માટે જરૂર પડતી હોય, બરાબર? નાનો એવો ધંધો ચાલુ કરો તો પણ તોય આપણે આઈડિયા આવે કે નહીં આવા આવા કામ માટે જરૂર પડતી હોય. તો આ ચોપડી વાળા છે ને ટોટલ 5 ભાગની અંદર આ મૂડીની જરૂરિયાત વહેંચી દીધી છે. રેડી? તો ધંધાકીય મૂડીની જરૂરિયાત શા માટે પડે છે? શા માટે ધંધાની અંદર મૂડીની જરૂર પડે? તો જો ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિને અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી અત્યંત જરૂરી છે. હવે ગમે તે પ્રવૃત્તિ કરવી હોય, ધંધો ચાલુ કર્યો છે, ગમે એ કામ કરવું હોય તો ગમે એ પ્રવૃત્તિ, કોઈ ખરીદીની પ્રવૃત્તિ કરવી હોય, વેચાણની પ્રવૃત્તિ કરવી હોય, ઉત્પાદનની પ્રવૃત્તિ કરવી હોય, રેડી? કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો એની અંદર મૂડીની જરૂર પડે. તો અત્યંત જરૂરી છે અલગ અલગ પ્રવૃત્તિ કરવા માટે. જો આપણે 5 જરૂરિયાતો છે એમાં સૌથી પહેલી જોઈએ ધંધાની સ્થાપના માટે. ચલો પેલું લઈએ ધંધાની સ્થાપના માટે. કેમ ભાઈ? કેમ ધંધાની સ્થાપના માટે મૂડીની જરૂર પડે? ધંધો સ્થાપવો છે તો એના માટે કઈ મૂડીની જરૂર પડે? તો કે હા ભાઈ પડે ને, કેમ ન પડે? ધંધાની સ્થાપના કરવી હોય તો ધંધાની સ્થાપના માટે સૌથી પહેલા તો શરૂઆતમાં જ નોંધણી કરાવવી પડે. કંપની હોય તો નોંધણી ફરજિયાત છે, આપણે શીખી ગયા છીએ. અને એમાં નોંધણી કરવા માટે કેટલી લાંબી વિધિમાં પસાર થવું પડે, કેટલાય દસ્તાવેજો તૈયાર કરવા પડે, ત્યાં ફી આપવી પડે, નિષ્ણાંતોની સલાહ લેવી પડે. મફતમાં કોઈ સલાહ ન દે. નિષ્ણાંત હોય ને મફતમાં આપણી જેમ સલાહ ન દે, એ લોકો ફી લે. સમજાય છે? નિષ્ણાંતો પોતાના તજજ્ઞ વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ફી લે છે. તો આવી રીતે જો આયા જોઈએ હવે આપણે ધંધાની સ્થાપના માટે કેમ મૂડીની જરૂર પડે? તો કે હા ભાઈ જરૂર પડે હો, બધામાં જરૂર પડે. ધંધાકીય એકમની સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ. ધંધાની સ્થાપના કરવા માટે જ કેટલા પહેલા તો ખર્ચા કરવા પડે. આપણે આગળ શીખી ગયા છીએ બધા સ્વરૂપમાં કે કેવા ખર્ચા કરવા પડે. તો વિવિધ ખર્ચાઓ જેમાં એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે સૌથી પહેલા તો એકમ આપણે ચાલુ કરવું છે, કંપની ચાલુ કરવી છે, તો એના સૌથી પહેલા તો પ્રાથમિક તપાસ તો કરવી પડશે કે નહીં ભાઈ આ ચાલુ કરશું તો આમાં આપણે સક્સેસ જાશું કે નહીં, માલ ક્યાંથી લાવશું, સ્થાપના કરવા માટે જમીન ક્યાં રાખશું, કઈ જગ્યા પસંદ કરશું, કઈ જગ્યાએ ધંધો સ્થાપશું, માંગ કેટલી રહેશે આની. તો આવી બધી તપાસ કરવા માટે ત્યાર પછી નોંધણીનું પ્રમાણપત્ર. નોંધણીનું પ્રમાણપત્ર અને આપણી આખી પ્રોસેસ શીખી ગયા છીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની. તો નોંધણીનું પ્રમાણપત્ર તૈયાર કરવું પડે અને એ તૈયાર કરવા માટે દસ્તાવેજો તૈયાર કરવા પડે. કયા દસ્તાવેજો તૈયાર કરવા પડે આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો? આવેદન પત્ર છે, નિયમન પત્ર છે, આ 2 દસ્તાવેજો તૈયાર કરવા પડે છે. સંચાલકોની યાદી ત્યાં રજૂ કરવી પડે છે. આ બધી વસ્તુ આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. રેડી? તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે, દસ્તાવેજો તૈયાર કરવા માટે કાયદાકીય નિષ્ણાંતોની ફી આપણે આપવી પડે છે. મેં હમણાં જ કીધું મફતમાં કોઈ સલાહ ન દે. નહીં જેવો તમે વકીલ પાસે જાઓ ને તમે કાનૂની સલાહ લેવા માટે તો એ લોકો પોતાની ફી લે છે કે નહીં ભાઈ મારે આવડો આ કેસ લડવાનો છે તો આના માટે મારે શું કરવું.
સમજાય છે? તો એ લોકો નિષ્ણાંતો, કાયદાકીય આવા નિષ્ણાંતો હોય, એની સલાહ સૂચન લેવા માટે તજજ્ઞ વ્યક્તિઓની વિશિષ્ટ આવડત હોય, એનો ઉપયોગ કરવા માટે લોકો ફી વસૂલે છે. તો એની ફી આપવી પડે, નોંધણી કરાવવા માટેની ફી આપવી પડે, નોંધણીનું સર્ટિફિકેટ તમને લેવા જાવ, પ્રમાણપત્ર મેળવવા જાવ તો એ લોકોને પણ ત્યાં ફી આપવી પડે છે. આવી વગેરે ખર્ચાને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડે. હજી તો ધંધો ચાલુ નથી થયો ત્યાં એટલા ખર્ચાની જરૂર પડે છે. સૌથી પહેલા તો તપાસ કરવા માટે ઘનિષ્ઠ એટલે ઊંડાણપૂર્વક, ઘનિષ્ઠ તપાસ શું આપ્યું છે? ઘનિષ્ઠ તપાસ એટલે કે ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે. રેડી? તો આવી અનેક વિવિધ ખર્ચાઓ જે શરૂઆતમાં થઈ જતા હોય સ્થાપના કરવા માટે, તો સૌથી પહેલા તો તપાસ કરવા માટે પૈસાની જરૂર પડે, પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે પૈસાની જરૂર પડે, દસ્તાવેજો તૈયાર કરવા, મફતમાં કઈ તૈયાર ન થાય. તો આવી બધી વસ્તુઓ તૈયાર કરવા માટે નિષ્ણાંતોની ફી આપવા માટે, નોંધણીની ફી ચૂકવવા માટે જ સૌથી પહેલા મૂડીની જરૂર પડે. હજી ધંધો શરૂ નથી કર્યો તે પહેલા એટલા પૈસા આપવા પડે. તો એના માટે મૂડીની જરૂર પડે છે અને મૂડી એકત્રિત કરવી પડે છે. રેડી? બીજું આપણે જોઈએ, બીજી જરૂરિયાત, સ્થિર મિલકતોની ખરીદી માટે સ્થિર મિલકતોની ખરીદી કરવા માટે મૂડીની જરૂર પડે. સ્થિર મિલકતો એટલે શું? સ્થિર મિલકત કોને કહેવાય? આ 1 માર્ક્સની અંદર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. સ્થિર મિલકત એટલે શું? એકાઉન્ટની અંદર પણ તમે આ શબ્દ ભણો છો. સ્થિર મિલકત, કાયમી મિલકત કે ચાલુ મિલકત આવું ભણો છો. સ્થિર મિલકત ને કાયમી મિલકત પણ કહેવામાં આવે. આ ખબર છે ને? સ્થિર મિલકત ઇઝ ઇક્વલ ટુ કાયમી મિલકત. તો સ્થિર મિલકત એટલે શું? જો અહીંયા પહેલી જ લાઈનમાં તમને વ્યાખ્યા આપેલી છે કે ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે તેને સ્થિર મિલકતો કહેવાય. સ્થિર એટલે કે સ્થિર ને સ્થિર રહે છે, એને ખસેડી નથી શકાતી કે વારે વારે બદલાવી નથી પડતી. સમજાય છે? એ લાંબા સમય સુધી ન્યા ને ન્યા પડી રહી છે, એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી પડતી. જેમ કે જમીન છે એ સ્થિર મિલકત છે. તમે જમીન ખરીદી છે, હવે તેમાં લાંબા સમય સુધી કઈ ફેરફાર નથી કરવો પડતો. ધંધાકીય એકમ માટે તમે જમીન ખરીદી, અથવા તો બીજો શબ્દ આપું તમને, યંત્ર આપું, મકાન શબ્દ છે, આ બધી કેવી છે? સ્થિર મિલકતો છે. લાંબા સમય સુધી આમાં ફેરફાર કરવાની જરૂર પડતી નથી. તો લાંબા સમય સુધી પછી આમાં વધારાના કોઈ ખર્ચાઓ થતા નથી. ઘસારો લાગે છે, યંત્ર ખરીદ્યું તો ઘસારો લાગે, વર્ષે વર્ષે એમાંથી ઘસારો બાદ કરે, તમે આ એકાઉન્ટની અંદર કરો છો, બરાબર? તો આ પ્રમાણે લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકતો કહે છે. એટલે સ્થિર મિલકત ઇઝ ઇક્વલ ટુ કાયમી મિલકત. જે શબ્દ તમને આપે પરીક્ષાની અંદર લખજો. તો સ્થિર મિલકત કે કાયમી મિલકત કોને કહેવામાં આવે? તો કે લાંબા ગાળા માટે કરવામાં આવતું રોકાણ. લાંબા સમય સુધી પછી આમાં તમારે ફેરફાર કરવાની જરૂર પડતી નથી. રેડી? તો એને આપણે સ્થિર મિલકતો કહીએ છીએ. તો સ્થિર મિલકતો ખરીદવી પડે ને, ધંધો ચાલુ કરવો છે તો. મકાન ખરીદવું પડે, નવી નવી ટેકનોલોજી વાળા યંત્ર ખરીદવા પડે, જમીન ખરીદવી પડે, વાહનો ખરીદવા પડે, વગેરે વસ્તુની અવર જવર કરાવવા માટે. જેમ કે ખરીદી કરવી છે તો ત્યાંથી માલ સામાનને ધંધા સુધી લાવવા માટે, વેચાણ કરવું છે તો ગોડાઉન સુધી માલને પહોંચાડવા માટે મોટો ઓલો ખટારો લેવો પડે, ટેમ્પો લેવો પડે. ઈ જે વાહન લ્યો, છોટા હાથી લ્યો, જે લેવું હોય. રેડી? તો આવા બધા વાહનો ખરીદવા પડે. આ બધી શું છે? સ્થિર મિલકતો છે. તો સ્થિર મિલકતોની ખરીદી કરવા માટે આ બધું મફતમાં આવશે ભાઈ? પૈસાની જરૂર પડશે. આને કહેવામાં આવે ધંધાકીય મૂડીની જરૂરિયાત સ્થિર મિલકતો ખરીદવા માટે. રેડી? તો સ્થિર મિલકતો ખરીદવા માટે પણ તમારે મૂડીની જરૂરિયાત પડે છે. પહેલા તો સ્થિર મિલકત કોને કહેવાય એની વ્યાખ્યા યાદ રાખવાની છે કે લાંબા સમયગાળા માટે કરવામાં આવતું રોકાણ, જેને કહેવામાં આવે સ્થિર મિલકત. જે મિલકતોમાં લાંબા ગાળા માટેનું રોકાણ થાય ને એને સ્થિર મિલકત કહેવાય. આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય બનતો નથી. જમીનમાં કઈ વારંવાર ફેરફાર ન કરવો પડે. ચાલો ભાઈ આટલી જમીન લીધી, ઈ વેચ નાખો, પાછી બીજી લ્યો, ઈ વેચ નાખો, ત્રીજી લ્યો. યંત્ર લીધું, ચાલો ભાઈ હવે મને નથી ગમતું, આમાં સરસ મજાની ડિઝાઇનો બધું કઈ જૂનવાણી થઈ ગયું છે,
વેચવું વેચી શકો, એવું જરૂરી નથી, પણ ઓછામાં ઓછા 5 વર્ષ તો તમે વાપરી જ શકો. 5 વર્ષ કરતા લાંબા સમયગાળા માટે જે મિલકતમાં રોકાણ કરો ને એને સ્થિર મિલકત કહેવાય. ઓછામાં ઓછા કેટલા વર્ષ? તો કે 5 વર્ષ. રેડી? તો 5 વર્ષ સુધી કઈ મકાનમાં તમારે ફેરફાર ન કરવો પડે, યંત્રમાં ફેરફાર ન કરવું પડે. તમે લાખ 1.5 લાખ રૂપિયાનું મશીન લઈ આવ્યા છો, મશીન કઈ વારે વારે ન ચેન્જ કરવા પડે, સમજાય છે? સિવાય બગડે તો. રેડી? બગડે તો માણા હઈ છે, તો કઈ બદલાય આવા થોડે એને સુધારવા પડે એને. ચાલો, તો આવી મિલકતોમાં વારે વાર ફેરફાર શક્ય બનતો નથી. આ સ્થિર મિલકતોના ઉદાહરણ આપ્યા છે તમને. સ્થિર મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્ર, વાહન વગેરે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂર ઊભી થાય છે. રેડી? તો આવી વસ્તુ ખરીદવા માટે પણ મૂડીની જરૂર પડે છે. ચલો, કેટલા મુદ્દા પૂરા કર્યા આપણે? 2. ધંધાની સ્થાપના કરવા માટે, સ્થિર મિલકતોની ખરીદી કરવા માટે. ત્રીજો આપણે પ્રકાર જોઈએ, સોરી, ત્રીજી જરૂરિયાત જોઈએ, ચાલુ મિલકતો માટે. ચાલુ મિલકતો. બીજું આપણે એને અસ્થિર મિલકતો પણ કહીએ. કેવાય? કેવાય? નથી ખબર? અસ્થિર મિલકતો સ્થિર નથી, અસ્થિર છે ભાઈ. ઓલાને સ્થિર મિલકત કીધી તો આને અસ્થિર કહી શકાય ને. ચાલુ મિલકતો ઇઝ ઇક્વલ ટુ અસ્થિર મિલકતો. અસ્થિર મિલકતો જે અવારનવાર ચેન્જ થતી હોય, અવારનવાર એની ખરીદીની જરૂર પડતી હોય, અવારનવાર તમારે રોજબરોજ એની ખરીદીની જરૂર પડતી હોય, વેચાણની જરૂર પડતી હોય. રેડી? અને ચાલુ મિલકતો કહેવામાં આવે, સ્થિર મિલકતો કહેવામાં આવે. જો રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલે, રોજબરોજની જે રોજબરોજ તમારે એનું ખરીદ વેચાણ કરવાનું હોય, અવારનવાર ચેન્જીસ થયા રાખતા હોય, તો આવી સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડી જરૂરી બને છે. કાર્યશીલ મૂડીની જરૂર પડે, જેને કહેવામાં આવે ચાલુ મિલકતો. ચાલુ મિલકતોને કાર્યશીલ મિલકતો પણ કહેવામાં આવે. બરાબર? કાર્ય કરવા માટે જરૂરી મિલકતો. તો કેવી મિલકતો જરૂરી છે? જેમ કે કાચો માલ ખરીદવા માટે મૂડીની જરૂર પડે. કાચો માલ એ કેવી મિલકત કહેવાય? ચાલુ મિલકત. કાચો માલ કેવી મિલકત કહેવાય? ચાલુ મિલકત. તમે બધા એકાઉન્ટમાં સ્ટોક આવા શબ્દ ભણતા હશો, સ્ટોક. રેડી? તો જો ચાલુ કાચો માલ ખરીદવા માટે, માલ ખરીદીને એના ઉપર પ્રક્રિયા કરીને પાકો બનાવીને વેચવાનો છે. રેડી? તો આવો માલ ખરીદવા માટે. રોજબરોજની વેતન અને મજૂરી ચૂકવવા માટે મૂડીની જરૂર પડે. ઓલા મજૂરી રોજ આવ્યા છે, એને રોજબરોજની મજૂરી આપવી પડે તમારે. ઘણા રોજબરોજ આપતા, ઘણા મહિને મહિને પગાર સ્વરૂપે આપતા હોય. અને મજૂરીઓ મોટા ભાગે રોજ મજૂરી લઈને મજૂરી પોતે લે છે. રેડી? તો આવી રોજબરોજની વેતન અથવા તો મજૂરી ચૂકવવા, વેતન એટલે કે પગાર, મજૂરી ચૂકવવા માટે, વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી માટે. વેપારને સહાયક સેવાઓ તમે ભણ્યા છો કયા ચેપ્ટરમાં? બીજા ચેપ્ટરની અંદર. વેપાર અને વેપારને સહાયક સેવાઓ, બીજું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર યાદ હોય તો બેયની અંદર. વેપારને સહાયક સેવાઓ કઈ કઈ? તો કે બેન્કિંગ છે, વીમો છે, વખાર છે. આ બધાને શું કહેવામાં આવે? વેપારને સહાયક સેવાઓ. બેન્કિંગ, વીમો, આ બધી વેપારને સહાયક સેવાઓ છે. તો આવી વેપારને સહાયક સેવાઓ છે, બેન્કિંગની સેવાઓ છે, તો એના માટે પણ પૈસાની તમારે ચૂકવણી કરવી પડતી હોય. રેડી છે? બરાબર? તો આ બધી સેવાઓ પેટે ચૂકવણી માટે તથા તૈયાર માલના સ્ટોકમાં રોકાણ કરવા માટે વગેરે માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે. આ ચાલુ કાર્યશીલ મૂડીની જરૂર તમારે પડતી હોય ચાલુ મિલકતોની ખરીદી કરવા માટે. રેડી? તો આ ચાલુ મિલકતો માટે પણ તમારે ધંધાની અંદર મૂડીની જરૂર ઊભી પડે છે. ચાલુ મિલકતો એટલે કે રોજબરોજ તમારે રોજબરોજની પ્રવૃત્તિ કરવા માટે જે મૂડીની જરૂરિયાત ઊભી થાય ને, એ ચાલુ મિલકતોની મૂડી કહેવામાં આવે છે. રેડી? ચાલો, ત્રીજો મુદ્દો આપણે પૂરો કર્યો. એના પછી ચોથો આપણે જોઈએ, ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે. આધુનિકીકરણ અને વિસ્તરણ માટે, ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે તમારે મૂડીની જરૂર પડે. હવે એ વળી હું એવું કરવું પડે વળી ધંધામાં? તો કે હા ભાઈ, કરવું જ પડે ને.
ધંધાની અંદર આધુનિક વસ્તુઓ બધી વિકસાવવી પડે. હવે જે પેલા 50 વર્ષ પહેલાની જે વસ્તુ હતી એને તમે એની હાકે રાખો તો નો હાલે. હાલે આધુનિકીકરણ લાવવું પડે. ડિમાન્ડ બધાની નવી નવી આવતી જાય છે. હવે ટકટકિયા ફોન કોઈને ગમે છે? આધુનિકીકરણ આવી ગયું. હવે બધાને ટચ સ્ક્રીન ફોન ગમે છે. નહીં જેવા ભાભલાઓ 80 વર્ષના હોય ઈ તેને ટચ સ્ક્રીન ફોન વાપરે છે, નેટ વાળા ફોન વાપરે છે. હવે કઈ આઈડિયાના ડબલા વાપરતા નથી. રેડી? આધુનિકીકરણ લાવવું પડે. ધંધાની અંદર જૂના પુરાણા જે પેલાનું પેલા જો પેકિંગ હોય ને, પેકિંગ નહીં જેવું પેકિંગ, વસ્તુનું પેકિંગ કરો એમાંય નવું નવું તમારે ડેવલપ કરવું પડે. એકનું એક કોઈ નથી ગમતું આ જમાનામાં. ગમે છે એકનું એક? કાંઈક નવું જોઈએ છે માણસોને. શું જોઈએ છે? કાંઈક નવું. અને નવું હોય તો જ તમે ધંધામાં ટકી શકો, નકર ધંધામાં ટકી ન શકો. સમજાય છે? તો આવું આધુનિકીકરણ તમારે અપનાવવું પડે. વિસ્તરણ એટલે કે તમારા ધંધાનો વિસ્તાર વધારવો, એને કહેવામાં આવે વિસ્તરણ. તો આના માટે પણ પૈસાની જરૂર તો પડે ને ભાઈ. નવી નવી ટેકનોલોજી તમારે અપનાવવાની છે. હવે તમે કેટલાય સમયથી એકની એક ટેકનોલોજી વાપરતા હોય, હવે એ ટેકનોલોજી તમારે હટાવીને નવી ટેકનોલોજી, નવા યંત્ર વિકસાવવા પડે, આધુનિક ટેકનોલોજી વિકસાવવી પડે. તો આના માટે મૂડીની જરૂર પડે. મફતમાં કઈ આધુનિકીકરણ નથી થતું. મફતમાં નવી ટેકનોલોજી નથી અપનાવી શકતા. પૈસાની જરૂર પડે છે. રેડી? તો જો અહીંયા એટલા માટે કીધું કે નવી શોધખોળો થવાને કારણે નવી નવી દિવસે ને દિવસે કાંઈક નવું નવું આવતું જાય છે. આ વૈજ્ઞાનિકો બેઠા બેઠા કાંઈક નવું શોધા રાખે છે. બરાબર? તો નવી શોધખોળો થવાને કારણે ધંધાકીય એકમમાં આધુનિકીકરણ એટલે કે આધુનિક જે કાંઈ નવું અપડેટ થતું રહે છે ને, અપડેટ કરવું પડે છે. તો અપડેટમાં રહેવું પડે, આધુનિકીકરણ કરવું પડે, જેના માટે મૂડીની જરૂર પડે. ત્યાર પછી વિસ્તરણ. ધંધો તમારો નાનો છે, હવે એને ડેવલપ કરવો પડે. એટલે વિસ્તરણ કરવા માટે, વિસ્તાર વધારવા માટે અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે. નવી ટેકનોલોજી બધી અપનાવવા માટે મૂડીની જરૂરિયાત પડતી. અત્યારે તમે જૂની પુરાણી ટેકનોલોજી વાપરતા હોય, બરાબર? હવે એમાં કંઈક નવું આવ્યું હોય તો નવું ડેવલપ કરવા માટે, નવી ટેકનોલોજી અપનાવવા માટે પણ પૈસાની જરૂર પડે છે. બરાબર? નવા આધુનિક યંત્રો આવ્યા હોય તો યંત્રો વિકસાવવા માટે, નવી ટેકનોલોજી આવી છે તો ટેકનોલોજીને વિકસાવવા માટે તમારે મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડતી હોય છે. રેડી? તો ચાલો, ચોથો મુદ્દો થયો આધુનિકીકરણ અને વિસ્તરણ કરવા માટે પણ મૂડીની જરૂર પડે છે. પાંચમું લઈએ, આકસ્મિક જરૂરિયાત માટે. આકસ્મિક એટલે ઓચિંતાની જરૂર પડી. ઓચિંતાની જરૂર પડે એમ ક્યારેક પૈસાની. ધંધામાં ધંધો છે ભાઈ, ગમે ત્યારે હું થઈ જાય. એટલે આકસ્મિક જરૂરિયાત માટે પણ તમારે પહેલેથી અનામત સ્વરૂપે ધંધાની અંદર મૂડી રાખવી પડે. તમે જો અનામત એકાઉન્ટ ની અંદર શબ્દ ભણો છો કે એટલી અનામત તમે રાખી, ખાલખાદ અનામત રાખો છો ને? આવી કઈ વસ્તુ જરૂર પડી હોય તો તમે અનામત સ્વરૂપે અમુક મૂડીને સાચવી રાખો છો ધંધાની આકસ્મિક જરૂરિયાત માટે. તો અનામત સ્વરૂપે પણ મૂડી રાખવી પડે છે. જો અહીંયા કીધું કે ઘણી વખત એવું બનતું હોય કે ધંધાકીય એકમને ઘણા બધા, પેલા હું એ મુદ્દો લખી દઉં, આકસ્મિક જરૂરિયાત માટે મૂડીની જરૂર પડે. હવે ધંધાની અંદર આકસ્મિક જરૂર કેમ પડતી હોય? કારણ કે કેટલાય પરિબળો ધંધાને અસર કરે છે. કેવા પરિબળો? તો કે બે પ્રકારના પરિબળો હોય, બાહ્ય પરિબળ અને આંતરિક પરિબળ. આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ ધંધાને અસર કરતા હોય. હવે આંતરિક તો સમજા હાલો, પણ ક્યારેક બાહ્ય પરિબળ અસર કરી નાખતા હોય. બાહ્ય પરિબળો કેવા? તો કે હાલ અત્યારે જ જે પરિબળ અસર કરી રહ્યું છે તે કોરોના કાળ, બાહ્ય પરિબળ થયું. હવે કોરોના કાળની અંદર વિચાર કરો, કેટલાય ધંધા અત્યારે બંધ પડ્યા છે ને? લોકો કેટલી માંગ કરે છે છતાં પણ કઈ ચાલુ નથી થતું. સરકાર કઈ ચાલુ કરતી નથી ભાઈ. કેમ ચાલુ કરે? કોરોનાના કેસ વધે છે એટલે ન ચાલુ કરે. હવે તો આવા કેટલાય આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ પણ ધંધાને અસર કરતા હોય. કેટલાય પ્રકારના પરિબળો. આપણે પરિબળને બે ભાગમાં વેચી નાખ્યા, એક આંતરિક પરિબળ અને એક બાહ્ય પરિબળ. બાહ્ય પરિબળમાં કુદરતી આપત્તિ ક્યારેક આવી પડી હોય,
વાવાઝોડું આવી ગયું, હમણાં પાછું નવું વાવાઝોડું આવવાનું છે, નામ અલગ અલગ બધા આપે છે. 2 વર્ષ પહેલા કઈક આવ્યું હતું, ઓખી બોખી આવું બધું આવું ઘણું આવી જતું હોય ભાઈ. રેડી, કુદરતી આપત્તિ આવી પડતી, પૂર આવી ગયું ભાઈ, વાવાઝોડું આવી ગયું, ભૂકંપ આવી ગયો, ધંધાને પડીને ભાંગીને ભૂકોય થઈ જાય, કાંઈ નક્કી ન કહેવાય આમાં. બરાબર, તો આવા આંતરિક પરિબળો પાછા કેવા અસર કરતા હોય, તો કે કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતા હોય ક્યારેક. બરાબર, એટલા સમય માટે આપણો ધંધો બંધ થઈ જતો હોય, કર્મચારી કે મારે કામ જ નથી કરવું, હડતાળ ઉપર ઉતરી ગયા. કેમ કામ નથી કરવું, તો કે તમે વધારે પૈસા નથી દેતા. એક વખત ખબર બાઘો ને ઓલા કેવા નટુ કાકા 2 હડતાળ ઉપર ઉતર્યા હતા, યાદ હોય તો તમને. તો આવી રીતે કર્મચારીઓ પગાર વધારો ન મળતો હોય, બીજી કોઈ એવી એની જરૂરિયાત ન સંતોષાતી હોય, તો એ લોકો હડતાળ ઉપર ઉતરી જતા હોય. બરાબર, અણધાર્યા આવા કોઈ ફેરફાર આવી જતા હોય, તો આવી રીતના કેટલાય આવા પરિબળો ધંધાને અસર કરી નાખતા હોય. તો આના માટે પહેલેથી તૈયાર રહેવું પડે. ધંધાની અંદર મૂડીને એકત્રિત કરીને અનામત સ્વરૂપે એની ફાળવણી કરીને રાખવી પડે, આવી આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે. રેડી, તો ચાલો હવે બહુ આગળ એને નથી લેવું, નકર તો આખો પીરિયડ પૂરો થઈ જાય આની ઉપર જાય ને તો ડિટેલમાં નવી વાતો કર્યા રાખી. તો ચાલો, જો હું કીધું છે તો કે ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો અસર કરી જતા હોય છે, જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. હવે ઘણા આવા એકમો છે કે જેને આંતરિક અને બાહ્ય પરિબળ અસર કરે, તો આવા સમયગાળા દરમિયાન મૂડીની ઓચિંતાની જરૂરિયાત ઊભી થાય. આકસ્મિક એટલે કે ઓચિંતી જરૂરિયાત. બરાબર, ધાર્યું ન હોય એવી ક્યાંકથી આવી જરૂરિયાત ઊભી થાય કે નહીં, આવો ખર્ચો તો આપણે ધાર્યો નહોતો. કોઈ વિચાર્યું તો આવો કોરોના કાળ આવશે ને આપણે બંધ રહેવું પડશે ને ઘરે બેસીને ભણવું પડશે? કોઈ દિવસ આવું વિચાર્યું હતું? તો આવી ઓચિંતા નહીં આવી ભાઈ, આપત્તિ આવી પડતી હોય. રેડી, તો જેમાં જેવી આપત્તિઓ કેવી આપત્તિને ઘણા નામ આપ્યા છે, તો કે કર્મચારીની હડતાળ પડતી હોય, સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર, સરકાર છે ટેક્સનું પ્રમાણ વધારી દે, ટેક્સનું પ્રમાણ ઘટાડે, કે સરકાર નવા નિયમો ધંધા માટે બહાર પાડે. રેડી, તો સરકારની નીતિમાં અણધાર્યા ફેરફાર, સરકારની જે કઈ યોજનાઓ છે એ ધંધા માટેના કાયદા કાનૂન છે, નિયમો છે, એમાં કઈ ફેરફાર કરે તો પણ ધંધાને અસર થતી હોય. વેપાર ચક્ર એટલે કે વેપારનું ચક્ર, જેમાં આપણે કહી શકીએ કે ધંધાની અંદર ઘણી વખત મંદી આવતી હોય, ઘણી વખત તેજી આવતી હોય. આવું સાંભળ્યું છે, તેજી મંદી ને એવું સાંભળ્યું છે? તો આને કહેવાય વેપાર ચક્ર. રેડી, તો ધંધાની અંદર ઘણી વખત આવી પરિસ્થિતિ ઊભી થતી હોય, તેજી મંદીની પરિસ્થિતિ આવતી હોય. તો આવા બધા વસ્તુ થાય. હજી કઈ પૂછે, કુદરતી આપત્તિ આવી પડતી હોય, કુદરતી આપત્તિ આપણને ખબર છે કેવી કેવી હોય. તો આવી બધી આપત્તિઓ વગેરે પરિબળોનો સામનો કરવા માટે આકસ્મિક મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. તો આવી બધી વસ્તુઓ માટે પણ ઓચિંતાના નાણાંની જરૂર ઊભી પડતી હોય, તો તમારે નાણાંની વ્યવસ્થા અગાઉથી કરીને રાખવી પડતી હોય છે. બરાબર, અગાઉથી કરો કે તમે રાખી મૂકો, પણ પૈસાની જરૂર ઇનશોર્ટ પડતી હોય છે, એટલું આપણને ખબર પડે આવી બધી પરિસ્થિતિ હોય ને ત્યારે. રેડી, તો જો આ પ્રશ્ન એક આપણે અહીંયા પૂરો કર્યો. 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાય, ધંધાકીય મૂડીની જરૂરિયાત શેના માટે ઊભી થાય છે? તો આપણે ટોટલ કેટલા મુદ્દા જોયા? તો કે 5 મુદ્દા જોયા. 5 એવા સંજોગો છે, 5 એવી પ્રવૃત્તિ છે કે જેના માટે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. તો સૌથી પહેલું આપણે જોયું ધંધાની સ્થાપના કરવા માટે. ધરાઈ ગયા, ઓળકાર આવી ગયો. ધંધાની સ્થાપના કરવા માટે ક્યારે? તો કે નિષ્ણાંતોની સેવા મેળવવા માટે, દસ્તાવેજો તૈયાર કરવા માટે, નિષ્ણાંતોની ફી ચૂકવવા માટે, નોંધણીની ફી ચૂકવવા માટે. બરાબર, ધંધાની સ્થાપના માટે. બીજો આપણે પ્રકાર જોયો સ્થિર મિલકતો ખરીદવા માટે, જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે. અને લાંબા ગાળાની મિલકતોમાં જે રોકાણ થાય આપણે એને સ્થિર મિલકતો કહીએ છીએ, જેમાં લાંબા ગાળા સુધીમાં ફેરફાર કરવો પડતો નથી, તો એની ખરીદી કરવા માટે મૂડીની જરૂર પડે. ત્રીજું આપણે જોયું ચાલુ મિલકતો માટે, ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ કરવા માટે, ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ કરવા માટે તમારે મૂડીની જરૂર પડતી હોય છે. રેડી, જેમાં સ્ટોક બધા આવે છે, માલના સ્ટોક, આખર સ્ટોક, શરૂઆતનો સ્ટોક, વેપાર, વેતન, મજૂરી ચૂકવવા માટે, માલ ખરીદવા માટે, સહાયક સેવાઓની ચૂકવણી કરવા માટે, ચાલુ મિલકતો માટે આપણે મૂડીની જરૂર પડે.
ત્યાર પછી ચોથો મુદ્દો આપણે જોયો તો ધંધાની અંદર જેમ જેમ આધુનિક યુગ છે તો એની અંદર અપડેટ રહેવું પડે છે, આપણે નવું નવું કંઈક આપવું પડે છે, તો નવી નવી શોધખોળો થયા રાખે છે, જેના કારણે ધંધાની અંદર આધુનિકીકરણ આપણે અપનાવવું પડે છે, ટેકનોલોજી અપનાવવી પડે છે, જેના માટે પણ મૂડીની જરૂર પડે છે. અને પાછું આપણે જોયું આકસ્મિક જરૂરિયાત માટે, ઓચિંતાની જરૂરિયાત પડી હોય તો તેના માટે પણ આપણે શું કરવું પડે, મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. ઓકે, ચાલો 5 મુદ્દા આપણે પૂરા કર્યા. ત્યાર પછી છે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ. ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ શું? બરોબર, આ ટોપિક આપણે અત્યારે નથી લેવો, આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરવાનો છે. ઓકે, એટલે સુધી આજનું લેક્ચર રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, તમારું વાંચતા રહેજો, ધ્યાન આપતા રહેજો અને લેક્ચર અટેન્ડ કરતા રહેજો. ઓકે, ચાલો બાય, આવજો. થેન્ક યુ. બંધ કરવાનું છે.